જય દ્વારકાધીશ, માંગો 20 ને આપે 30 એ મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ, ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં હશો, હું પણ મજામાં. આજે તારીખ છે 10 સપ્ટેમ્બર 2024 અને સવારના 12 વાગ્યા. આપણે સાપુતારાથી નીકળીએ અને નવો વ્લોગ ચાલુ કરીએ. નવા વ્લોગમાં આપ સર્વનું સ્વાગત છે અને આવા નવા વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલમાં આરકે બુધેલ વ્લોગ સર્ચ કરી અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો આપણે આ સાપુતારાથી નીકળીએ અને રસ્તામાં શું શું ધમાલ મસ્તી કરીએ તમને દેખાડીએ. જય દ્વારકાધીશ, રાધે રાધે. જો આપણે નીકળી ગયા સાપુતારા એન્ટ્રી થતા જે ગેટ આવે ત્યાં ઊભા રહી ગયા. સુરત 179. આ સાપુતારાનું મેન સર્કલ, અંદર એન્ટ્રી થતા. જો ઉપર હિલ ઉપર મજા આવે, એથી વધુ મજા આ રસ્તામાં આવે. આ સુંદર મજાના રસ્તા છે. આપણે ઉત્તરાખંડમાં જાવ એ રીતના. જો પાછા વળ્યા સાપુતારાથી વ્યૂ છે ને બાકી હા હો બહુ મસ્ત લીલુંછમ કુદરતના ખોળે હા નાઈને નાઈને રોકાઈ જાય એવું. હા બહુ મસ્ત વાતાવરણ છે. રિટર્નમાં પાછા અંબિકા નદી પગી ગયા. આવું કુદરતી વાતાવરણની મોજ મોન્સૂનમાં મજા આવે. ગરમા ગરમ ચા પીતા જઈ. જો આપણા ઘડીક વોલ્ટ કર્યો. શેક ડેમમાં પાણી આવ્યું થાય. એટલી બધી લીલી વનરાય છે કુદરતના ખોળે કે અહીંથી તમને જવાનું મન ન થાય એવું. એકદમ શાંત વાતાવરણ, મુનિઓનું મન લાગી જાય તપમાં, મન એકાગ્ર થાય એવું શાંત વાતાવરણ છે. અંદર ગિરિમાળામાં બધું જંગલ ઝાડી, ખળખળ પાણીના ઝરણા વહેતા હોય શહેરે બાજુ. વાળા લોકોને તે અત્યારના સમય પ્રમાણે બધા મગજ એવા થઈ ગયા. નશાના રવાડે ઘણા બધા લોકો ચડી ગયેલા. પશુપાલન કરવા વાળી બહેનો જો ઘાસ લઈને આવે છે. કાંઈ ઘટતું નથી. ઘણી આવે. હા, આ બાજુમાં જ એમનું ગામ છે. ગાયો રાખે એના માટે ઘાસ જંગલમાંથી કાપી આવે. પશુપાલન કરવાનું. બીજો અહીંયા જંગલમાં કોઈ ધંધો હોય નહીં એટલે પશુપાલન હાલે. અને હવે તો ગામડે ગામડે ડેરી થઈ ગઈ ને એટલે ડેરીમાં દૂધ ભરી આવે. હા, આપણે આવી ગયા ગીરા ધોધ જોવા. આપણે આવી ગયા ગીરા ધોધ. ગિરિમાળાઓમાંથી નીકળતો ધોધ એટલે ગીરા ધોધ. હે
નીચે નાવા દઉં ના સવાય એવું છે હા ક્યાંય નથી દવાય ને તારે તણાઈ જાય એને ઉતરવાય દેતા નથી ઉતરાય એવું મસ્ત છે ને તો. ત્યાં પાસે નીચે જાય તો મજા આવે સવાય એવું નથી અહીંથી જો ઉતરાય આ બકરા જાય અમે બકરા છે ગાત છે ડેમના બારણામાંથી પાણી છૂટતું હોય ને એમ શીખર એમથી વધુ ધુમાડા કાઢી જાય એટલી ઝડપથી આવે. જો, બહુ ધોધ હારો કરે હો. બહુ બધી અતિશય આવે જબરો ધોધ જબરો ધોધ હો. બહુ મોટો છે. બહુ મજા આવે એવું વોટર હા. આપણે નાયગ્રા ધોધ તો નથી ગયા પણ અહીંયા જઈએ ને ક્યાં આવ્યો હે? કેનેડા એ, હા એટલે અમેરિકામાં જો, પાણી આવે છે જોશમાંથી એટલે ધોધ કે ને ઝડપથી આવે એટલે ધોધ કે ને ધોધ ઉપરથી પડે ને પાણી નીચે હાવ ખાલું હોય હમ કાન પડ્યું ન સંભળાય એટલો ધોધનો અવાજ આવે છે પાણીનો ઘણું બધું. નદીમાં કાયમ 12 મહિના આવ્યા છે ડુંગરામાંથી આપણે જે રસ્તા નદી આવતી હતી એ નદી જ છે ગીરા ધોધનું પાણી એમાંથી અંબિકા તમારા લોકોને નવરાયો હોય આ સાપુતારા આવો તો ગીરા ધોધની અવશ્ય મુલાકાત લેજો બહુ સરસ છે બહુ મસ્ત નજરાણું છે નજારો છે નહીં બીજા કેટલી મોબાઈલ કાંઈ જવું નથી એમ કરીને નદી આવી જાય આપણે ખાવાની છે ગરમા ગરમ મકાઈ એમ શેકેલી મજા આવે સાપુતારાથી રસ્તામાં ડાંગ જિલ્લાના ગામડાનું ઘર છે આ બાજુ પશુપાલન માટે ગાય બાંધેલી હોય ખેતીના ઓજારો હોય લોટ દળવાની ઘંટી અને મસ્ત મજાનું ઘર જોવો હે આ બધા ફૂલઝાડ છે શાકભાજીના વેલા હે મસ્ત મજાનું નાનકડું ગીરા ધોધની બાજુમાં ઘર છે
કોઈ ભાઈઓ કે બહેનો કોઈ ઘરે નથી. सामने वाले घर पर हम गए थे, वो इस भैया का था, उसका यहाँ शॉप है. वो बहन और वो भैया उसका घर है वहाँ. टोपली बनावली है, गोળ બનાવેલો નીચે. हाँ हाँ મહેનત પડે તો. તોય તમે લેવા વાળા એકલા કે તો એકલા ન હોય, એકલા જ હોય એમ હા, કરો. ઓ બિચારા. દળવાનું દળીને પછી હજુ ફોડી લાવવાનું, ફોડીને ઘસવાનું, ઘસીને પછી આટલું જ કાપવાનું, કાપીને પછી બનાવવાનું. બહુ મહેનત. પહેલા બાળવાનો એમ ને? આ વાહડા બાળેલા છે છે ને? આ બાળેલા. તે કલર નથી. કલર નથી, આ તો બાળેલું એટલે નીકળે નહીં એમ. હા કલર નીકળી જાય, આ નહીં નીકળે. હા પકવેલો હમ. લીલે લીલો બાળ્યો ઉપાઈ જાય એટલે સારું બાળવાનું. હા. લીલો રહે ત્યારે બાળવાનું એમ કાલે ચાલે જ તે. દીપડાને વાગે બળદને દીપડા દીપડાઈ બળદને પકડ્યો. ખાવા હારું કોઈ નહીં મળે તો પછી પકડી લે. બરાબર. હમ. તો માં દો બધી હતી એમ કે છે. બકરા બધા વેચી દીધા. રોજના એક જણ ચારવા લાગે કે નહીં? હા એક જણ લે તો બકરાને જ ચારવા જોઈએ. એકને માણસ જોવે એમ. અહીંયા તો શું છે, ચોમાસામાં ગિરાધોધ જોવા લોકો આવે ત્યારે માણસો હોય, પછી જ કાંઈ હોય નહીં. અમારે તો ચોમાસાના ધંધો પછી ભીંડા લાગી દઈએ. ભીંડા મગફળી ને એવું લાગી દઈએ. એમ એવું થઈ જાય એમ ને? હા, ચોમાસામાં હમણાં ભાત વાવી દીધું. હમ તો ભાત વાવી દીધા. નાગલી ને અડદ ને નાગલી હમ પછી ખાવા સારું થઈ રહે એમ. હા. 12 મહિના. 12 મહિના વધારે ચાલે છે. પણ અમારે કોઈ આની તકલીફ એટલે એક બે કોઠી ભરીને વેચી આપવાની છે. હા તો સારું ખાવા પીવાનું છે. ખાવાનું થઈ જાય ને પૈસા હળવો થઈ જાય. તમારું પિયર ક્યાં હોય બેન? પિયર માયકા વઘઈની બાજુ. વઘઈની ઓલી બાજુ. હા એક દીકરી જ છે, એક દીકરો છે, નાનો. નથી મોટો, ભણવા જાય. હા સારું. નવસારી મૂકેલો છે. નવસારી તે ને રે હોસ્ટેલ હા. તો ખર્ચો લાગતા હોય ને. હા પડે જ છે ને ઘણા. હમ. જો આદિવાસી વિસ્તારમાં વાંસમાંથી બધી આઈટમો બનાવે. બહુ સરસ મજાનું. હા, જેવું બને બોલ. અરે આવું સરસ મજાનું ગિરાધોધમાં પાર્કિંગ છે, જમવાની હોટલ ને બધું છે. આવીને થાકી જાય પણ મજા બહુ આવે. વાહ, સરસ મજાની હોટલ છે. અમારે ઈ લેસ મકાઈ ખાઈ લે. મકાઈ ને કમરક મસ્ત. જો હાલ્યા આવે, જો બે ત્રણ બેઠા. હા, જરિયા. નાના નાના કા. ઓહો, જો આવી દે. જાતે જ આવડી આવે. જો હા, જો હવે માંડ્યો જો. અરે વાહ. ઓહો, લાઈને હરકતડી હાલી આવે. જો ઓહો, એમ છોકરું નાકડું લઈ. ઓહો, નીચે કેટલાય છે. લાગે ઠેવાય. શીખલીના જાય જલારામ કમળમાં બપોરે નાસ્તા પાણી કરવા. આખું ડીશ તો જમી નથી. જો આપણને બપોરના 2:30 વાગવા આવ્યા. સવારનો નાસ્તો બિહીન કર્યો હતો એટલે એ હવે ફૂટી ગયો. તો શીખલી પાસે જલારામ ખમણ ત્યાં આપણે હવે વોલ્ટ કર્યો. મસ્ત મજાના પાપડા અને ખમણ લઈ લીધા.